તળાજામાં આવેલ ગોપનાથ રોડ પર લક્ષ્મીનગર પાસે વરસાદના કારણે મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં આ બનાવની જાણ તંત્રને થતાં તળાજાના નાયબ મામલતદાર સાહેબ તથા તળાજા નગરપાલિકાના સ્ટાફ અધિકારીઓ સાથે માણસો અને ફાયર ફાઇટરના સ્ટાફના જવાનો સાથે ઘટના સ્થળ પર આવીને તાત્કાલિક આ મહાકાય વૃક્ષને રોડ પરથી હટાવીને ગણતરીની કલાકમાં જ રસ્તો ખુલ્લો કરાયો હતો અને ટ્રાફિક ખુલ્લું થયું હતું। આ કામગીરીમાં તળાજા નગરપાલિકાના સ્ટાફ સાથે ફાયર ફાઇટરના સ્ટાફે સારી મહેનત કરી હતી।